નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે તો તમારા માટે સરસ મજાની મેં પ્લેલિસ્ટ બનાવેલી છે। એમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી દરેક ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ। આજે આપણે શું જોવાના છીએ? વિભાગ બી, એમાં ચેપ્ટર નંબર 1 ના કયા પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે? બસ આ 6-7 પ્રશ્ન તમારે કરવાના છે। તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં હશો વિદ્યાર્થી મિત્રો, આનામાંથી જ તમારા પેપરમાં પૂછાશે। તો તમારે શું કરવાનું છે? આ તમારી ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, તો ફટાફટ વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલો પ્રશ્ન કયો છે ઇમ્પોર્ટન્ટ? ક્ષારણ અને ખોરાપણું। તમને વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અલગથી। એક ક્ષારણ ઉદાહરણ આપી સમજાવો અને ખોરાપણું ઉદાહરણ આપી સમજાવો। તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો। ક્ષારણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? હું તમને ઓરલી એક વખત સમજાવી દઉં છું। કોઈ પણ ધાતુ હોય વિદ્યાર્થી મિત્રો, એ પાણી સાથે પ્રક્રિયા કરશે તો એના એ શું થઈ જશે? એનું ક્ષયન થશે। જેમ કે તમને લોખંડ ખબર છે, લોખંડને આપણે બહાર રાખીશું, ભેજવાળી જગ્યામાં રાખીશું, એને કાટ લાગશે લાલાશ પડતો કથ્થઈ રંગનો, તો એને આપણે શું કહીએ છીએ? લોખંડનું કટાવ। પણ એ પ્રક્રિયાને શું કહેવાય? ક્ષારણ કહેવાય, બરાબર। જેમ કે ચાંદી હોય એ કાળા કલરની થઈ જાય, તાંબુ હશે લીલા કલરનું થઈ જશે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો રેડોક્સ સમજાવો। આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમને અલગથી પણ પૂછાઈ શકે છે કે ઓક્સિડેશન એટલે શું, રિડક્શન એટલે શું, રેડોક્સ કોને કહેવાય? એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને વિદ્યાર્થી મિત્રો સાથે થશે, એને આપણે કહીશું રેડોક્સ। અલગથી પણ પૂછાય, ઓક્સિડેશન કોને કહેવાય? ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય। અહીંયા તમે સમીકરણ જોઈ શકો છો। એ જ પ્રમાણે રેડોક્સમાં શું થશે? ઊંધું થશે, હાઇડ્રોજન ઉમેરાશે અથવા તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન દૂર થશે, એને આપણે કહીશું રેડોક્સ પ્રક્રિયા, બરાબર। એના પછી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમે જોઈ શકો છો કે તેલ અથવા ચરબીયુક્ત કોઈ ખાદ્ય પદાર્થો એટલે કે ખાવાવાળી વસ્તુ હશે, એમાં નાઇટ્રોજન વાયુ શા માટે ઉમેરવામાં આવે છે? તો સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ હશે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો ખોરો, એનો મતલબ કે વસ્તુ બગડી જશે અને એ વસ્તુ આપણે ખાઈશું તો આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે। તો એ વસ્તુ બગડે નહીં એના માટે એની અંદર એન્ટીઓક્સિડન્ટ વાયુ ઉમેરવામાં આવે છે, એમાં એક વાયુ છે નાઇટ્રોજન। તો આ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે ઓક્સિડેશન રિડક્શન, રેડોક્સ, ક્ષારણ, ખોરાપણું, આ નાઇટ્રોજન વાળો ક્વેશ્ચન। એના સિવાય તમારો ઇન્ટેક્સ ક્વેશ્ચન છે કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાઈએ એના પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો મેગ્નેશિયમ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ક્રિયાશીલ ધાતુ છે, એટલે કે કોઈ પણ ધાતુ સાથે ફટાફટ પ્રક્રિયા કરી દેશે। હવામાં ખુલ્લી રાખીશું તો એના ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બનશે, તો તમને એને સળગાવીશું તો થોડીક તકલીફ થશે। એના કારણે એના માટે શું કરીશું? એ મેગ્નેશિયમ ઓક્સાઇડના પડને કાચ પેપર વડે આપણે સાફ કરી દઈશું, જેથી મેગ્નેશિયમ ધાતુ ઓક્સિજન સાથે ઇઝીલી પ્રક્રિયા કરી શકે, એના માટે એને સાફ કરવામાં આવે છે। તો આ પ્રશ્ન તમે કરી દેજો। એના પછી આ પ્રશ્ન તમારા ઇન્ટેક્સનો ક્વેશ્ચન છે કે ધોરવા માટે શું વપરાશે? કેલ્શિયમ ઓક્સાઇડ વપરાશે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો કેલ્શિયમ ઓક્સાઇડ, એનું અણુસૂત્ર શું થશે? CaO થશે અને એની પાણી સાથે પ્રક્રિયા લખવાની છે। તો કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? CaOH2, જેને આપણે કહીશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર। આ પ્રશ્ન તમે કરી દેજો। એના પછી બીજા 2 પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો કે આપણા રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ, જેમ કે ખોરાક, જે પ્રમાણે આપણે ખોરાકને રાંધીશું, એના પછી ખોરાકનું આપણા શરીરમાં પાચન થશે, દૂધ બગડી જશે, લોખંડને કાટ લાગશે, આપણે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ, આ બધી રાસાયણિક પ્રક્રિયા છે। એના સિવાય કયા 4 ફેરફાર જોવા મળે છે? તો 4 ફેરફાર જોવા મળશે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। ભૌતિક અવસ્થા બદલાશે, જેમ કે ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુ, એ પ્રમાણે રંગમાં બદલાવ થશે, અમુક વાયુ ઉત્પન્ન થશે અને ટેમ્પરેચર એટલે કે તાપમાનમાં ફેરફાર થશે। તો આ 4 ફેરફાર થશે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન। રાસાયણિક પ્રક્રિયાના
રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ તમને પરીક્ષામાં પૂછાય. એના સિવાય આ પણ તમારો સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? ઉષ્મા મુક્ત થાય એને ઉષ્માક્ષેપક કહેવાય અને ઉષ્મા શોષાતી હોય એને ઉષ્મા શોષક કહેવાય. તો આ પ્રશ્ન પણ તમે વિદ્યાર્થી મિત્રો કરી દેજો. તમે આ જે 7-8 પ્રશ્ન કીધા એ તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં, અમુક વખતે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. તો તમે એક વખત બધા જ પ્રશ્નના તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી આપણે બીજો ચેપ્ટર એના પ્રશ્ન જોઈશું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બધા જ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈશું. અલગથી પ્લેલિસ્ટ આપણે બનાવેલી છે. તો તમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.